ડભોઈ ખાતેથી પસાર થતી માં રેવા અને માઈ ભક્તો નર્મદા પરિક્રમા નિરંતર કરતા હોય છે. ત્યારે ડભોઈના પવિત્ર યાત્રાધામ ચાંદોદ ખાતે જ્ઞાન સાંધા આશ્રમમાં નર્મદા પરિક્રમા નિરંતર કરતા અને ભક્તોને કરાવતા એવા પૂજ્ય દાદા ગુરુ કે જેઓએ નર્મદા બચાવો નર્મદા માં છે તેઓ સૂત્ર આપ્યું હતું. 2000 ભક્તો સાથે આજરોજ પૂજ્ય દાદા ગુરુ ચાંદોદ ખાતે આવી પહોંચતા ભક્તોએ આશીર્વાદ લઈ ધન્યતા અનુભવી હતી. ગુજરાતની જીવાદોરી માં નર્મદા અનેક ભક્તો નર્મદાના આશીર્વાદ લેવા હેતુ નર્મદા પરિક્રમા કરતા હોય છે. ત્યારે નર્મદા પરિક્રમા નિરંતર કરતા અને ભક્તોને કરાવતા એવા પૂજ્ય દાદા ગુરુ ડભોઈના પવિત્ર યાત્રાધામ ચાંદોદ ખાતે આવેલા જ્ઞાન સાધના આશ્રમ ખાતે પધાર્યા હતા. તેમના આશીર્વાદ લેવા માટે મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ઉમટી પડ્યા હતા અને હજારો પરિક્રમાવાસીઓએ પ્રસાદ ગ્રહણ કરી આ સાથે જ વાઘોડિયા વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. દાદા ગુરુના આશીર્વાદ લીધા હતા. નર્મદા બચાવો નર્મદા છે તેવું સૂત્ર આપનાર પૂજ્ય દાદા ગુરુ જ્યારે પવિત્ર યાત્રાધામ ચાંદોદ ખાતે આવ્યા હોય અને હજારો ભક્તો તેમના દર્શન કરી ધન્યતા પણ અનુભવી હતી.